जी हाँ दर्शक मित्रों, आप सर्व दर्शक मित्र સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી નકોરને તાજી આગાહી પ્રમાણે જન્માષ્ટમીના તહેવાર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્ર ઉપરથી મજબૂત વરસાદીય સિસ્ટમની ગુજરાત પરથી અત્યારે જોરદાર અને ભયંકર સ્ટ્રફ લાઇન ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે। જેમ જેમ સ્ટ્રફ લાઇનના ઘેરાવા કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લામાંથી પસાર થઈ રહ્યા છે, તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના દરિયામાં અત્યારે સતત ઉથલ પાથલ સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે મજબૂત ઘેરાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે। મજબૂત ઘેરાવાની સાથે અત્યારે ગુજરાત ઉપર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો, ગુજરાતમાં ગાજવીજ, કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી લઈને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં, ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં મોટા પલટાવ આવવાની સાથે અત્યારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવી રહ્યું છે, તેમ તેમ ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને રાજ્ય ઉપર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને ગાજવીજ અને કડાકા ભડાકાની સાથે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર હવે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે પણ મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। આવનાર 7 દિવસ સુધી તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે। જેમાં આવનારી 12 કલાક દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ઘેરાઈ રહ્યું છે, તેમ તેમ ગુજરાતની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનની હલચલ વધતી જોવા મળી રહી છે। જેમાં વિસ્તારોની માહિતી મેળવી તો ભાવનગરના વિસ્તારથી અલંગ, મહુવાના વિસ્તારથી ઉના, વેરાવળના વિસ્તારથી જુનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણના ક્ષેત્રથી બોટાદ, ચોટીલાના વિસ્તારથી રાજકોટ, મોરબીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, જામનગર, ભાનવડ, પોરબંદરના વિસ્તારથી સલાયા અને દેવભૂમિ દ્વારકા આમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ, કડાકા ભડાકા, આંધી તૂફાન વંટોળની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે। બદલાઈ રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી 12 કલાકની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે રીતસરની મોટી ચેતવણી 12 કલાક માટે જાહેર કરવામાં આવી રહી છે। જેમાં પણ ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા સુરતના વિસ્તારથી બારડોલી, વ્યારાના ક્ષેત્રથી નવસારી, બિલીમોરાના વિસ્તારથી વલસાડ, આહવાના પંથકથી સાપુતારા, વલસાડના વિસ્તારથી કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દહેજના પંથકોમાં, સિનોર, કરજણ અને જાંબુસરની સાથે સાથે ડભોઈના સંપૂર્ણ વિસ્તારો, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર હાલ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। અને સેટેલાઇટ વ્યૂની મદદથી પણ તમે જોઈ શકો છો,
દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તે તોફાની હલચલ સક્રિય થવાની સાથે મેઘ તાંડવની મોટી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભરૂચના વિસ્તારથી દહેજના પંથકોની અંદર, નર્મદા સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને આવનારી 12 કલાક માટે રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જો મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આપણે નજર કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં ધોળકાના વિસ્તારથી નડિયાદ, ખંભાતના ક્ષેત્રથી વડોદરા, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, બોડેલી, દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણે લાઈવ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરવામાં આવ્યો છે તે તરફ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગના વિસ્તારથી નવસારી, વલસાડના જિલ્લાથી નર્મદાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ નવી સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાને લઈને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મોટી હલચલ સક્રિય બનતી હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રમાં ભારે અને તોફાની પવન સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આવનારી 24 કલાક માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. વધી રહેલી સિસ્ટમની ગતિવિધિ અને સિસ્ટમની હલચલને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો મોટો ખતરો મંડરાતો હોય તેવી મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વેરાવળ, ઉના, મહુવા, અલંગના વિસ્તારથી ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, બોટાદના ક્ષેત્રોની અંદર પણ અત્યારે આંધી, તૂફાન, વંટોળની જે ભયંકર પવનની તીવ્રતા સક્રિય બનતી હોય તે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધીમાથી લઈને હળવા વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ થરાદના વિસ્તારથી પાલનપુર, મહેસાણાના વિસ્તારથી ખેડબ્રહ્મા, હિંમતનગરના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ઓચિંતાના મોટા પલટાવ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા પણ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાંથી અત્યારે પસાર થઈ રહેલી મજબૂત સ્ટ્રફ લાઇનની અસરો અને નવી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદની ચેતવણી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. કચ્છના ક્ષેત્રોની વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, કચ્છની અંદર અત્યારે ખાવડથી રાપર, ગાંધીધામના ક્ષેત્રથી માંડવી, બાડલીના પંથકથી નળિયા અને લખપતના વિસ્તારોની અંદર હળવા પલટાવની શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ ભારતીય હવામાન વિભાગની નકશાઓ પ્રમાણે જે માહિતી જાહેર કરવામાં આવી છે તેમાં પણ માહિતી મેળવી શકો છો. જેમાં કચ્છના ક્ષેત્રથી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણના વિસ્તારથી અહેમદાબાદ, ખેડા, આણંદના વિસ્તારથી વડોદરા, ભરૂચના વિસ્તારથી ભાવનગર, બોટાદના ક્ષેત્રથી સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારથી રાજકોટ, અમરેલી, ગીર સોમનાથના ક્ષેત્રથી જુનાગઢ, પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ, દ્વારકા અને જામનગરના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર હળવા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી અને અત્યારે લાઈવ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ જોતા દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે અપર સર્ક્યુલેશન એરિયા તીવ્ર ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યારે નવી સિસ્ટમ સક્રિય બનતી હોવાની સાથે નવું યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. નવા યુસીએને લઈને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર પણ અત્યારે ભયંકર હલચલ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. એક સાથે ત્રણ સિસ્ટમ, જેમાં એક મુંબઈના વિસ્તારમાં
બીજી મધ્ય ભારતના વિસ્તારની અંદર અને ત્રીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને હવેથી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓની સાથે આવી રહેલા જન્માષ્ટમીના પવિત્ર તહેવાર સુધી રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની અસરોને લઈને ભારેથી અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી આજથી લઈને ગુજરાતમાં આવનાર 7 દિવસ સુધી હજી પણ ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની ગતિવિધિને ધ્યાનમાં રાખતા સતત ગુજરાતના સંપૂર્ણ જિલ્લામાં હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. આમ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હવેથી ભયંકર અને ભારે વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળી શકે છે.